નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા। મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચી રહે અને કાયદાની પૂરતું જ્ઞાન આપ સર્વને મળતું રહે। હવે મિત્રો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ભાગ 1ની અંદર આપણે પ્રકરણ નંબર 4 અને કલમ નંબર 34 સુધી ચર્ચા કરી છે। હવે ભાગ નંબર 2ની અંદર પ્રકરણ નંબર 5 વ્યક્તિઓની ધરપકડ, કલમ નંબર 35 વગર વોરંટે ધરપકડ કરવાનો પોલીસનો અધિકાર, ત્યારબાદ કલમ નંબર 36 ધરપકડની કાર્યરીતિ અને ધરપકડ કરનાર અધિકારીની ફરજો, 37 નિયુક્ત પોલીસ અધિકારી, કલમ 38 પૂછપરછ દરમિયાન પોતાની પસંદગીના એડવોકેટને મળવા માટે આરોપી વ્યક્તિનો અધિકાર, કલમ નંબર 39 નામ ઠામ જણાવવાની ના પાડનારને પકડવાની સત્તા। એટલે કે કોઈ પોલીસ અધિકારી તમને શંકાના દાયરામાં લઈ અને તમારું નામ ઠામ જાણવા પૂછે છે અને તમે જણાવવાની ના પાડો છો તો પોલીસ અધિકારી તમને પકડી શકે છે આ કલમ હેઠળ। ત્યારબાદ કલમ નંબર 40 ખાનગી વ્યક્તિઓએ કરવાની ધરપકડ અને ત્યાર પછીની કાર્યરીતિ, 41 મેજિસ્ટ્રેટે પકડવા બાબત, 42 સશસ્ત્ર દળોના સભ્યોને ધરપકડ અંગે રક્ષણ। ત્યારબાદ કલમ નંબર 43 ધરપકડની રીત, કલમ નંબર 44 પકડવા ધારેલી વ્યક્તિ જેમાં પેઠેલ હોય તે જગ્યાની ઝડપી, કલમ નંબર 45 બીજી હકુમતોમાં ગુનેગારોનો પીછો, કલમ નંબર 46 બિનજરૂરી અવરોધ ન કરવા બાબત, કલમ નંબર 47 પકડાયેલ વ્યક્તિને ધરપકડના કારણની અને જામીન ઉપર છૂટવાના હકની જાણ કરવા બાબત, કલમ નંબર 48 સગા અથવા મિત્રને ધરપકડ વગેરેની માહિતી આપવાની ધરપકડ કરનાર વ્યક્તિની જવાબદારી, 49 પકડાયેલ વ્યક્તિની ઝડપી, કલમ નંબર 50 આક્રમક શસ્ત્રો જપ્ત કરવાની સત્તા, કલમ નંબર 51 પોલીસ અધિકારીની વિનંતીથી તબીબી વ્યવસાયી દ્વારા આરોપીની તપાસ, કલમ નંબર 52 બળાત્કારના આરોપી વ્યક્તિની તબીબી વ્યવસાયી દ્વારા તપાસ, કલમ નંબર 53 તબીબી અધિકારી દ્વારા ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિની તપાસ, કલમ નંબર 54 ધરપકડ કરેલ વ્યક્તિની ઓળખ, કલમ નંબર 55 પોલીસ અધિકારી વગર વોરંટે પકડવા માટે પોતાના તાબાના અધિકારીને મોકલે ત્યારે અનુસરવાની કાર્યરીતિ, કલમ નંબર 56 ધરપકડ કરાયેલ વ્યક્તિનું આરોગ્ય અને સલામતી, કલમ નંબર 57 પકડાયેલ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી સમક્ષ લઈ જવા બાબત, પકડાયેલ વ્યક્તિને 24 કલાકથી વધુ સમય સુધી કસ્ટડીમાં ન રાખવા બાબત કલમ નંબર 58ની અંદર જોગવાઈ કરવામાં આવી છે, કલમ નંબર 59 પોલીસે ધરપકડની જાણ કરવા બાબત, કલમ નંબર 60 પકડાયેલ વ્યક્તિને છોડી મૂકવા બાબત, કલમ નંબર 61 કોઈ નાસી છૂટે તો પીછો પકડીને ફરી પકડવાની સત્તા, ત્યારબાદ કલમ નંબર 62 ધરપકડ કડક રીતે સંહિતા પ્રમાણે કરવા બાબત। મિત્રો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ભાગ 2ની અંદર કલમ નંબર 62 સુધી આપણે અત્યારે ચર્ચા કરી છે। આગળની ચર્ચા આગળના ભાગની અંદર કરીશું। મિત્રો, અમારો આ વિડીયો તમને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બને એટલો લોકો સુધી શેર કરજો, જેથી કરીને કાયદાની અવેરનેસ લોકોમાં આવતી રહે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।